છે નીચે બાકવું હોય અને એને છોણથી છોંદી લીધેલું હોય એને સોણું કહેવાય. તે ખવરી અને પેલું ચીથરું ખેંચી કાઢ્યું એટલે અંદર પેલી બાજરી ભરેલી હળકો દેતો મોટો ઢગલો થઈ ગયો બહાર. એટલે આને તે હો મજા આવી ગઈ. તે બહાર ટોચે હતો બહુ ભૂખ્યો હતો પણ બહાર પેલી ઢગલી થઈ ને એટલે ટોચ ઉપર બેઠો. ભૂખ્યો હતો ત્યારે ખાધું નહીં, ભૂખ્યો તો ખાવ કરતો હતો પણ આ બહાર આટલું બધો ઢગલો થયો તો ખાધું નહીં અને ઉપર ટોચ પર ચડી બેઠો. બોલો સદગુરુ મહારાજ. ખાધું નહીં પણ ટોચ ઉપર બેઠો. પછી આટલું બધું જોઈને શું કે ખાઈશું ડોલીશું, ખાઈશું ડોલીશું એમ ડોલી ઉપર જે જમા હતું ને એનું એને ઘેન ચડ્યું હુઈ ગયો. જેમ એ ભૂખ્યો હતો હોધવા નીકળ્યો તેમ બિલાડી ભૂખી થયેલી એ હોધવા નીકળી. આવા ઘેનમાં આવી ગયા. સપનું સમજાયો આ બધું જગત ઘેનમાં પડેલું છે. આ મને ઘરમાંથી સુખ મળે છે, મને વિષય વાસનામાં સુખ મળે છે, મને ખેતરમાં મારામાં સુખ મળે ના, એનું લેતા મર્યાદામાં આવડવું જ જોઈએ. પણ એ ઘેનમાં અને કાળ આવીને ઝડપી લેશે. યાદ રાખજો, બહુ ઓછા સમય આપેલો. ક્યારે આ શરીર પડી જશે અને પડે તે પહેલા જેટલું અજવાળું, જેટલું સત, જેટલું ગુરુ વચન ઝીલ લેવાય. ગુરુ વગર ના રહેતા આગળ જગ્યા નહીં થાય. યાદ રાખ. પોતાના માથા ઉપર પોતાના પિતાનું નામ હોવું જોઈએ, પોતાની પાછળ ગુરુ નામ હોવું જોઈએ, પત્નીના પતિનું નામ હોવું જોઈએ, ગુરુનું નામ હોવું જ જોઈએ દરેક. બાકી જગ્યા નથી. યાદ રાખ. અને ગુરુવા લોકો મળ્યા એટલે દેશ મળ્યો. એના પાઠ છે અમારો સમાજ ગુરુ પાછળ ગાંડો છે. એટલે જ્યાં સુધી ગુરુ પાછળ આ દેશ ગાંડો છે ત્યાં સુધી કોઈ ચિંતા નહીં. ભગવાનની આરતી કરી 4 યુગને લઈ લો. 4 યુગની આરતી કરી. 4 યુગના પાઠ છે, અનંત યુગના પાઠ છે. સતયુગ, દ્વાપર, ત્રેતા ને કળયુગ. આ કળયુગનો પાઠ આપણને મળ્યો છે. કળયુગમાં વધારે છે. એટલે 1000 વર્ષ તપ કરે ને તો દીવો નતો મળતો અને અમને માઇન્ડ દે તો દીવો દેખાય. બોલો સદગુરુ મહારાજ. આ સારું છે. આમાં તો ભક્તિ કરી લેતો આવડે કે પેલા પવન ભરું કરશે ધીરે, નદીએ નહીં હોય નીર. આવશે ને એવા દાડા નદીઓ સુકાઈ જશે, આ ધરતી કંપો થશે, જગત મરશે, કંઈક રોગ હશે, કંઈક યુદ્ધો હશે. એટલે આપણને મારું આ બધું યુદ્ધ સમાવે મારો સદગુરુ, મારો અલગ ધણી રામ આપી. કોઈને પણ પોતાના જીવને સુધારવું, જીવનને સુધારવું અને ગુરુ વગર નિયમને સચવાય. ભગવાનને જમાડવાનો નિયમ રાખો. ઘરમાં સવાર સાંજ દીવો કરવો. દેવસ્થાન